નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શિનોર તાલુકાના મોલેથા લીંબજ માતાએ નવચંડી યજ્ઞ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. શિનોર તાલુકાના મોલેથા ગામ વાળંદ સમાજની કુળદેવી શ્રી લીંબજ માતા મોલેથા ટ્રસ્ટ દ્વારા આયોજિત નવચંડી પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10/4/2025ના રોજ રાત્રે 9 કલાકે લોક ડાયરો યોજવામાં આવ્યો, જેમાં જયેશ બારોટ, ઘનશ્યામ ગઢવી, રૂપલબેન પટેલ કલાકારોએ ભારે રમઝટ બોલાવી હતી. સર્વજ્ઞાતિ સમાજના લોકો એકત્રિત થયા હતા. માતાજી દરેક માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર વર્ષો જૂનું સ્વયંભૂ માતાજીનું મંદિર છે. માતાજીના ભાવિ ભક્તોની માતાજી પ્રત્યે આસ્થા જોડાયેલી છે. મોલેથા ગામના સમસ્ત ગામ અને આજુબાજુના ગામના વાળંદ સમાજ તેમજ સર્વજ્ઞાતિના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 11/4/2025ના રોજ સવારે 8:30 વાગે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ 501 દીવડાની આરતી કરવામાં આવી હતી. સાંજે 5 વાગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો અનેરો લાભ લીધો હતો. લીંબજ માતાજી પૂજારી કિશોરભાઈ વ્યાસ, મંદિરના પ્રમુખ જગદીશભાઈ, મંદિરના ઉપપ્રમુખ ભરતભાઈ ધારી તેમજ ખેડા સુગરના ડિરેક્ટર અશોકભાઈ પટેલ, બીજેપી વોર્ડ નંબર 17ના કોર્પોરેટર સંગીતાબેન, એપીએમસી પૂર્વ ચેરમેન સાદરી, ભારતીય જનતા પાર્ટીના ઉપસરપંચ સકેતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝથી હિના પંડ્યા. શ્રી લીંબજ માતાજીનું આ મંદિર છે અને અહીંયા માતાજી સ્વયંભૂ બિરાજમાન થયેલા છે અને આ પૌરાણિક મંદિર છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોલેથા ગામે મંદિર આવેલું છે, જ્યાં વાળંદ સમાજ દ્વારા પ્રતિવર્ષ માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને ડાયરાનું આયોજન કરવામાં આવે છે. 3 થી 4 હજાર સમાજના માણસો અહીંયા માતાજીની પ્રસાદી અને દર્શનનો લાવો લે છે. બીજા પણ અન્ય સમાજ જેવા કે પટેલ સમાજ, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજના કેટલાય પરિવારો અહીં માતાજીને કુળદેવી તરીકે માને છે. આજુબાજુના તમામ ગામોના ભક્તો પણ અહીં માતાજીમાં શ્રદ્ધા ધરાવતા હોય માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવી દર્શન કરી માતાના આશીર્વાદ મેળવનાર તમામની મનોકામના માતાજી પૂરી કરે છે. માતાજી સ્વયંભૂ બિરાજમાન છે અને વાળંદ સમાજ દ્વારા આ મંદિરમાં ઘણી બધી બીજી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સમાજના અન્ય પ્રસંગો પણ અહીં મંદિરમાં કરવામાં આવે છે.